હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય માતાજી, જય ભાટીજી મહારાજ. તો અમે લોકો ઘોડેરિયાની આગળ એક હોટલ હતી નાની કમથી, તે રોકાયેલા હતા ગઈકાલે રાતે. ને આજે સવારે પાછા ઉઠીને ચાલવાનું ચાલુ કરી દીધેલું છે અગાડી જવા માટે. તો આજની નાઇટ કઈ થશે કઈ નહીં એ નથી ખબર, પણ ગઈકાલે રાત્રે જે વરસાદ પડેલો, બહુ ખતરનાક વરસાદ પડેલો. ને પેલો કયો કાકોલા અંબલાલ તને ફાવે એટલી તું પેલી શું કહેવાય અગાહી આપી દે. પણ અમે લોકો તો ફાગવેલ જવાના તો જવાના. હા, તું ગમે તે કર, તું ગમે એટલો વરસાદ પરાવ કે નહીં પરાવ, અમને કંઈ ફરક નથી પડવાનો, કેમ કે અમે લોકો તો ફાગવેલ જઈએ છે. ફાગવેલ, ધીસ ઇઝ માય પબ્લિક. ગમે એટલો વરસાદ પડે જહું એટલે જહું જબરજસ્ત જોરમાં બોલે પોલીસવાળા. એ પોલીસવાળો છે. હા, પોલીસ બંદોબસ્તમાં લીધેલો અને ખાલી પિસ્તલ હાચવા સારું કે કોઈ અમને એમ તેમ જો કરે ને ડાયરો સફળા કાઢીને ચાલુ જ થઈ જાય નહીં. હારે બહુ ડેન્જર મારે સાહેબ. આયરો છે કઈ ઓફિસમાં? એસપી ઓફિસમાં હે આયરો, ભરૂચ જિલ્લા હેડક્વાર્ટરમાં. કોન્ટેક્ટ કરજો બોબીભાઈ આનંદ બારિયા. અમને બંદોબસ્તમાં મોકલેલો પોલીસવાળા એક અરજી આપેલી અમે લોકો કે અમને બંદોબસ્તમાં એક પોલીસવાળો જોતા આ ભાઈને મોકલેલો અમે હવે. પાલેજ આવી ગયેલા છે અમે. અગાડી કંઈ ચા નાસ્તાની સુરક્ષા કરે છે, કામ ચાલુ છે ચા નાસ્તાનું. આપણે તો ચા પીતા નથી, પણ આ સીધા ચા પી છે. પેલી બાજુ પેલાઓ ચા પી છે. અલા આ બાજુ वाला तो गायब थे, चले पसाड़ी हटा देते. पीछे लोग थे वो सब लोग, लगता है कि आगे होटल में, पीछे होटल में कोई नाश्ता वास्ता करने के लिए भराए हैं. हम लोग तो हमारा संभा खाएंगे. बर्गर खाने के लिए गए सुबह सुबह अभी, और फिर बाद में भागे के 108 लोटा ले लेके सब लोग. પાલેજ અમને નીકળ્યા, થોડીક વાર બેહેલા હતા પાલેજ. મારે બ્રશ અને ઉલિયું લેવાનું હતું, અને ત્યાર પછી અમે લોકો ગાડી સીએનજી પંપ છે કે પેટ્રોલ પંપ છે તે ગાડી ગાડી તૈયાર જઈને ચા નાસ્તો કરવાનો છે. એક અમારી ઇકો છે ને એક આઈસર છે, તે ત્યાં પહોંચી ગયેલું છે ને એમનું કામ એ લોકો ચાલુ કરી રાખેલું છે. તો બીજા છોકરાઓ તે પહોંચી ગયા, અમે લોકો પછાડી રહી ગયેલા. હજુ બીજા 4 જણ પછાડી છે, બીજા ગાડી પહોંચી ગયેલા છે. તો તૈયાર ગયા હવે ધીરા ધીરા. નીચે કરની
બોબી કેટલા વર્ષ પછી આવ્યો તું કેટલા વર્ષ 2 વર્ષ પછી હા સંગીતા કેટલા વર્ષ પછી આવ્યું તું 2 વર્ષ પછી આવ્યો 1 જ વર્ષ પછી આ છોકરાઓ આ સાલ આવ્યા આ 1 વર્ષ પછી આવ્યો અમુક લોકો આવે અમુક લોકો નહીં આવે ને પાછા જોડાઈ જાય બીજા વર્ષે હાલ્યા કરે હાઈવે ટુ હાઈવે ને હવે પ્લાન છે લાકોદરામાં મસ્ત નાઈટ હોય ને પણ 6 કિલોમીટર હજુ લાકોદરા પુઠ્ઠા ફાટી જાય એવી રીતના 8:30 થયેલા ખબર નહીં કંઈ પહોંચતા કેટલા વાગે કેટલા લાકોદરા પહોંચતા કેટલા વાગે 1 કલાક ના આલા કઈ 1 કલાક 6 કિલોમીટર હેલો 1 કલાક 1 જ કલાક અને 1 કલાક તબિયત હેલ્ધી જેલી 1 કલાકમાં પહોંચાય કે 1.5 કલાકમાં રેવાડા શ્રીહાઈ જ્યો ને પેલો દાળ ભાત ઉરવાનો લાગે છે હવે તઈથી સંદીપ પાલેકથી આવીને અમે લોકોએ લાકોદરા ગામમાં આવી ગયેલા છે આ સેવા કેમ્પ ને અમે લોકો પાવાગઢ આવીએ ત્યારે તઈ હંબે મંદિર છે દાદાનું તઈ મંદિરે રોકાય ને એ ગાડી યુ આર માય ગેંગ નાવા ગયેલી છે ને અમે લોકો પણ નાશું એ ગાડી સુવિધા ફેરી થોડીક વરસાદના કારણે લોચામાં છે જ્યારે અમે લોકો એ ગાડી નાવા આવ્યા તો વરસાદ પણ ચાલુ થઈ ગયો વરસાદ એવું કહે કે તમે લોકો આ પાણીએ નહીં નાવ 1 વર્ષે તે પાણીએ નાવ તમે લોકો તમે એમ કીધું કે સારું કશો વાંધો નહીં હવે અહીંથી નાહી ધોઈ ને પછી તો અહીંયા ગઈએ તો એ ગાડી જમવાનું કંઈ ચાલુ છે તો ખબર પડે કે હું જમવાનું છે હે નાનિયા જાંગ્યો કાલ લાગ એ જ જાંગ્યો હમકી લ્યો નને પહેરે પેમ્પસ એમ જો ને ઝૂલા તાળા માપનું લાવવાના હે જો ને ગઈ ફેરીનો મારો ચંપલ ચોરલો તો બતાવી દીધો એટલે પોઈડા શું કે તમે જતા ને એવું કે કઈ ગાડી નહીં બોલું જો ચાલુ જ છે દીપ ઉપર એલો કાર સ્કેચ કરેલો અમે લોકો ગઈકાલે સવારથી લઈને નીકળવાનો પ્રોગ્રામ હતો પણ વરસાદના કારણે નહીં નીકળતેલા તો પણ અમે લોકો છેલ્લે બપોરે 2:30 વાગ્યે ઘરેથી નીકળી ગયા ને ગઈકાલે રાત્રે પણ 1:30 ગાળામાં લગભગ 1:30 ગાળામાં બહુ ભારે વરસાદ હતો ને આજે સવારે પણ થોડા છાંટા પડ્યા સવારે મોર્નિંગમાં 5:30 થી 5 ગાળામાં અને અમને 1 વાગ્યો છે તો વાદળ એકદમ ક્લિયર એકદમ ક્લિયર જે રીતના કે અમે અંબાલાલ કાકાને કીધેલું કે તમે અગાહી આપો કે નહીં આપો આપણે તો ફાગલ જવાના એટલે જ જવાના દાદાના દર્શન કરવાના એટલે કરવાના તમે અગાહી આપો કે પછી નહીં આપો જય માતાજી જય પાટીજી દાસ ભાઈ ટોલ ટેક્સ ઓ ભાઈ ટોલ ટેક્સ નહીં કપાવાનો ટોલ ટેક્સ લા તારે કપાવાનું નહીં હે કેમ પણ ટોલ ટેક્સ તો કટિંગ કરાવવું પડે તો જ મેળ ખાય જોજે એટલે બોયડીમાં ભેરવાઈ જટેલી ધજા એ તને કહેતેલા હા
હે ભાઈ પકડતા નહીં આવડતું હરકી રીતે ધજા પકડી હોય તો પકડવાની એકંદર કઈ બીજું બોલે કે હું એટલે પણ અમે ધજા પકડવાનું કીધું તને કઈ બીજું કીધું નહીં હા હું કીધું કે ભાઈ ધજા હરકી પકડજે એમ કીધું હરકી જ પકડેલી છે ને તે પછી બોયડીમાં કેમ જતી શબ્દ આવ્યો પછી મારો બોયડીમાં કેમ ધજા જતી રહેલી કશું કઈ જાય ને બોયડીમાં કેમ નહીં ભેરવાય જ નહીં પેરીનામાં ભેળવાટેલી કે નહીં ભેળવાટેલી આલા માઈકને સબૂત છે વિડીયો પણ હે માઈકને હે એને પકડતા જ નહીં આવડતું પણ બરાબર તો જેલું આ દાસને શીખવાની બે પકડતા રે અમે કઈ એવું કઈ કહેવા નહીં માંગતા બરાબર તને અમે એવું કઈ રે સિંગલ થઈ જજો લા ગંદુ ગંદુ નહીં બોલતા વે દાસ કપાઈ લે બે ટોલ ટેક્સ બહુ ગંડુ ગંડુ બોલે આ રેવા દાસ તો લાગે એવો એરો ઉલટા કમોને બગાડેલા હીરાએ હે કઈ ગાડી આરી ગાડી સફેદ એવો દાસ ભાઈ પેલી સફેદ ગાડીએ મેમો ફળાઈ લે जानी भाई जावेद अच्छे ये क्या है रे इतना बड़ा करजन टोल टैक्स पे कौन सी कंपनी में जाएगा ये सामान कितना बड़ा है यार कितना बड़ा है यार ये तो हूँ हेला बोला ट्रेन हेला ट्रेन है जो नहीं आ डब्बा ट्रेन है ट्रेन बुलेट ट्रेन अच्छे भाई પણ આ કેવલા પસાડી કરજણ બજારમાં જોવે વાટે રે છોકરી રેલવે પર આવજે કેમ કે બે ટ્રેન ઊભી રહેલી है बुलेट ट्रेन का डब्बा वो दो और ये तीजा वाला इधर है જેને આ ફાસ્ટ ચાલજે ને રોડ પર જો આ બાજુ નાઠો તો તારા પુઠ્ઠા ફાટી જશે કેવું પટેક એક નંબર ને તારો એક નંબર કે બે નંબર આ તો ચંપા પી ગયેલા સીતારામ ટેમ્બા કંપનીની પાલક એકદમ હેવી હેલો ગાઈસ કરજણથી નીકળ્યા ને મસ્ત વાતાવરણ હતું એકદમ તાપવાળું પણ આ ખબર નહીં મેઘરાજા પાછા કંઈથી આવી ગયા વાદળ તો ખાલી જ છે ખાલી ઉપર થોડુંક જ સારું સારું થઈ ગયેલું તો અમે લોકોએ હોટલમાં આવીને ઉઠા લઈ લીધા સીતારામ વિનો ઢેલી બાજુ હંતાયેલો इतना अच्छा धूप निकला हुआ था वरसाद पाछो આવી ગયો તો પિક્ચર કરીને ચાલ્યો ગયો ચાલવાની મજા આવતેલી ને પેલી હોટલમાં ભરાઈ ગયેલા ચાલતા જઈને ને જેવો વરસાદ બંધ થયો એટલે પાછા નીકળ્યા ચાલવા હારો તો પાછો વરસાદ ચાલુ થઈ ગયેલો છે પાછો વરસાદ ચાલુ થઈ ગયેલો છે ફર્સ્ટ ક્લાસ ઝીણા ઝીણા છાંટા એકદમ ઝીણા ઝીણા છાંટા ચાલુ થઈ ગયેલા છે વરસાદ ભડાક જા ગાડી પછાડી વાતાવરણ ગંભીર દેખાય છે પછાડી તો એ વરસાદ જો આવી ગયો અમારી વિનોદ બહુ ફાસ્ટ વરસાદ આવે है पछाड़ी देखाई बहुत जोर से बारिश आ रही है गाइस लगता है कि भीग जाएंगे पूरे के पूरे क्योंकि कुछ आगे भी नहीं है ठिकाना रुकने का
गुड जॉब। तो देखते हैं क्या कैसे संता है कि कैसे नहीं। बाकी तो सीताराम। बामन गाम पहुंची गया अमे लोग वरसाद में चाल्या फोन गजा में मीकी ने। भाई केवुं लाग्युं हाईवे जाम छे ते? मस्त लाग्युं। આને અમે લઈને આવેલા છીએ कई गाड़ी पर એટલે આને હંગાટ કરીને લાવ્યા એમ। આપણે હાટે આવ્યો હા એમ એવું કે ને અને તો અમે બધા એક હંગાટે આવ્યા હાટે હાટે। હાટે હાટે બાકી બીજું રેવાડા તમારે કઈ તને ખરાબ શબ્દ નહીં हाँ खराब शब्द कोई हमें तने कीधुं नहीं। ખરાબ શબ્દ નહીં ओ यार उधर तो एक कैंप लग गया है और अभी जो हमें जसू मेरी बहन के घर पे सूरत वाली थी ना, उसको भी मैंने फ़ोन कर दिया है कि घर पे आने का और चाय नाश्ता मस्त करके जाने का। तो जाएंगे ना अभी? एक ने तो ना कह दिया। आएगा तू? लाला मासा અમે લોકો આ સ્કૂલમાં રોકાવાના છે। અમારો સંઘ અમારા સ્ટેશન પર આવી ગયેલો છે, બામન ગામ પ્રાથમિક શાળામાં। આજનું લોકેશન અમારું અહીં ગાડી છે, અહીં ગાડી જમવાનું છે ને અહીં ગાડી નાઈટ રોકાવાનું આપણું યાર। હવે હું તમારું ઉતારું। વાહ आ बाजू क्लोजअप था अब खाने का समय हो गया है हमारा और बच्चे लोग बहुत फॉर्म में आ गए हैं। कई गाड़ी भाई बे ए आ बाजू लिट्टे पड़ो चलो फटाफट। हाँ चलो लिट्टे पड़ो ये गाड़ी। ફૂલ ચક્કા જામ ट्रैफिक जाम नाना छोकरा નાના હું કઈ ગાઈડ ખાવાના ભૂખા લે ભાઈ ભૂખ લાગી તને હા ભૂખ લાગી ચાલે નાના છોકરા વારકી વેચે કાકા શું કે કાકાના ભૂતરી છે શાક મેં બનાવું લાંબો બનાવું હે ને ચાલો જમવા। દાળ ભાત છે, શીરો છે ને બીજું રોટલી પણ છે, પછી નથી ખબર મરચા લીલા મરચા લાંબા ડીશમાં ગાઈસ કશું છે નથી જમવાનું। હજુ તો આવે છે અંકિતભાઈ પીરસવા માટે। અંકિતભાઈ શું લાવ્યા? ગરમા ગરમ શીરો। પાઠીજી મહારાજને પ્રસાદ ધરાવેલો એ મંदिरे। तो अब थोड़ी देर में मिलते हैं मस्त नहा धो के खावा। जय माता जी। जा मम्मी बोला બધા લોકો ખાઈ બાઈને રેડી થઈ ગયા। તો વાસણનું કામ ચાલે છે। ના વિજય છે, આ જિગ્નેશ છે, એ ગાડી ટેમ્પામાં બેક કરવા આવ્યા। ને હવે અમે લોકો તૈયારી કરીએ છીએ। ગુડ નાઇટ, જય માતાજી, જય માતાજી।
જોર સે બોલો જય માતાજી